નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એટલે દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 એમાં વિષય છે ગણિત, ચોથો યુનિટ છે. એમાં આપણે આગળ જોઈશું તો પેજ નંબર 53 બધાના ગણિતના પાઠ્યપુસ્તકના પેજ નંબર 53 ખુલ્લું. એની ઉપર જો આવી રીતે તમને ચિત્રાત્મક માહિતી આપેલી છે કે મીટર કેટલું લાંબુ છે. તો શું કરવાનું છે, જુઓ તમે એક માપ તમને આપી દીધું છે, એ તમારે યાદ રાખવાનું છે કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય, તો કે 100 સેન્ટીમીટર થાય. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર. આટલું માપ તમારે યાદ રાખવાનું છે. શું છે હવે જુઓ, છોકરી જે શું કહે છે કે હું લાંબો કુર્તો બનાવવા માંગુ છું. તો સામે દુકાનદાર શું કહે છે, તો કે તમારા કુર્તા માટે કેટલું કાપડ જોઈશે, 2 મીટર કાપડ લઈ લો. શું કહે છે, અને મારા માટેના લાંબા સ્કર્ટ માટે કેટલા મીટર કાપડ જોઈશે. તો જે હતા જે કાપડવાળા હતા એમને કીધું કે તમારા કુર્તા માટે તમે 2 મીટર કાપડ લો. જ્યારે તમારે સ્કર્ટ સીવવું હોય તો તમારે 3 મીટર કાપડની જરૂર પડે છે. ચિત્રમાં તમે મેજરમેન્ટથી કાપડનું માપ લેતા શીખવે છે. જુઓ કે છે કે ચાલો 1 મીટરનું દોરડું બનાવીએ. આપણે શું બનાવવું છે, તો 1 મીટરનું દોરડું બનાવવું છે, બરાબર. તમે દુકાનદારને લોખંડની 1 મીટર પટ્ટીની પાતળી પટ્ટીથી કાપડ માપતા જરૂર જોયો. તો તમે કોઈ દુકાને લેવા ગયા હોય અથવા તો બજારમાં નીકળ્યા હોય તો જે કાપડના વેપારી જે છે શું કરતા હોય, મેજરમેન્ટથી કાપડ માપતા હોય છે. લોખંડની એમની પાસે બધી એવી પટ્ટી હોય છે. કઈ રીતે માપે છે, જુઓ મીટર પટ્ટી અને દોરડાનો ઉપયોગ કરો. દોરડાને એક છેડે ગાંઠ આ બાજુ દોરડું હોય આવું એક છેડે તમારે ગાંઠ મારી દેવાની છે. આવું લાંબુ દોરડું હોય પછી મીટર પટ્ટીને દોરડા સાથે ગોઠવો. દાખલા તરીકે આવી આપણી પાસે મીટર પટ્ટી છે, બરાબર, એની પાસે બધી ગોઠવેલી હોય છે સીધી. તો આવી આપણી પાસે આપણી મીટર પટ્ટી છે, આવી લાંબી મીટર પટ્ટી છે. તો શું કહે છે, જ્યાં ગાંઠ મારી છે ત્યાં તમે મીટર માપપટ્ટી જે છે એને ગોઠવો. દોરડા પર 1 મીટરનું નિશાન કરો. હવે આપણી માપપટ્ટી પર શું આપેલું હશે, સેન્ટીમીટર આપેલા હશે, બરાબર. 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, એવી રીતે 100 સેન્ટીમીટર થાય. દાખલા તરીકે ધારો કે મારી માપપટ્ટીના અહીંયા 100 સેન્ટીમીટર છે. તો આટલું જે દોરડું છે કેટલું થશે, મીટરનું દોરડું થશે, બરાબર. હવે બે ગાંઠ વચ્ચેનું અંતર 1 મીટર છે. 100 સેન્ટીમીટર થાય. અહીંયા આપણે દોરડું કટ કરી દીધું. તો આ દોરડું આપણું કેટલું થશે, 1 મીટર લાંબુ દોરડું થશે, બરાબર. એવી રીતે એમને તમારે બધું માપતા શીખવાનું છે. જો તમને મીટર પટ્ટી ન મળે તો મેજર ટેપનો ઉપયોગ કરો. 100 સેમીએ દોરડા પર નિશાન કરો. જ્યારે તમને 100 સેમી મળે તો તમારે નિશાન કરી દેવાનું છે. 100 સેમી બરાબર 1 મીટર, એવી રીતે તમારે માપ લેવાનું છે. એટલે તમને વધારે દોરડું જોઈતું હોય તો પણ તમે એ લઈ શકો છો. પાછળ જુઓ, અનુમાન કરો અને ચકાસો. એ પ્રવૃત્તિ આપેલી છે કે 1 મીટર લાંબી લાગતી વસ્તુનો શોધો. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર જેની લંબાઈ હોય એવી વસ્તુઓ આપણે શોધવાની છે. તો જુઓ કઈ રીતે આ માપ યાદ રાખજો. 1 મીટરના સેન્ટીમીટર કેટલા થશે, 100 સેન્ટીમીટર, બરાબર. આવી રીતે કોષ્ટક આપેલું છે કે વસ્તુનું નામ, સામે શું છે, 1 મીટર કરતા વધારે, અને બીજું 1 મીટર કરતા ઓછી. માપ કરી અને આપણે લખવાનું છે. તો પહેલા કઈ વસ્તુ આપેલી છે, જુઓ તમે કે ટેબલની લંબાઈ. તો ચલો લખો પહેલા ટેબલની લંબાઈ. તો આપણી પાસે જે ટેબલ છે એને તમારે માપવાનું છે. તો જો મોટું ટેબલ હશે તો એની લંબાઈ 1 મીટર કરતા કેવી થશે, વધારે, ઓછી થશે નહીં. તો અહીંયા આપણે શું કરવાનું છે નહીં. પછી જુઓ
બારણાની પહોળાઈ. લંબાઈ અને પહોળાઈમાં ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણને આ બોર્ડની લંબાઈ કે તો તમે આડું માપશો અને પહોળાઈ કે તો કયું માપ લેશો? ઊભું માપ. બરાબર? આ લંબચોરસ છે એટલે જો જે માપ હોય તમારી લંબાઈ અને પહોળાઈ તમારે જોઈ લેવાનું છે. બરાબર? જો હવે બારણાની પહોળાઈ પણ કેવી હોય? વધારે હોય. 1 સેમી કરતા ઓછી હોય નહીં. બરાબર? 1 મીટર કરતા. બીજું છે બારણાની લંબાઈ, તો એના એ જ બારણાની લંબાઈ, તો એ પણ કેવી હશે? મીટર કરતા વધારે. ચલો હવે છે ને, તો હવે આપણે જાતે લખવાનું છે કે કેલેન્ડરની એટલે આપણા ઘરે જે તારીખ જે છે, બરાબર, કોઈના ઘરે જો નાનું હોય તો એની લંબાઈ શું હોય? 1 મીટર કરતા ઓછી હોય. નાનું હોય એટલે શું હોય? ઓછી હોય. બરાબર? ત્યાર પછી લખો ઘડિયાળની પહોળાઈ. કોઈ પાસે ઘડિયાળ હોય એવી, બરાબર, ઘડિયાળની પહોળાઈ તો એ પણ કેવી હોય? 1 મીટર કરતા ઓછી. બરાબર? છેલ્લે લખો શર્ટની પહોળાઈ. શર્ટની પહોળાઈ, તમે જે શર્ટ પહેર્યું છે એની પહોળાઈ માપો તો પણ કેવી હશે? 1 મીટર કરતા ઓછી. બરાબર? આવી રીતે તમારે કોષ્ટક લખી દેવાનું છે. પછી જો નીચે ત્રીજા ધોરણ બીજી પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ હતી. હવે બીજી જુઓ કે ત્રીજા ધોરણના કેટલાક બાળકોએ પોતાના વર્ગની દિવાલ પર 1 મીટર ઊંચાઈએ નિશાની કરી છે. ચલો હવે આ પ્રવૃત્તિ પણ આપણે જોઈ લઈએ. બરાબર? ઘણીવાર તમે સ્કૂલમાં હોય તો કોઈ તમારી ઊંચાઈ રાખી આપવા આવે તો શું કરે? દિવાલમાં દોરી દે. પછી તમને એમ કરે કે અહીંયા ઊભા રહો. પછી શું કરે? બાપાથી માપી લે. પછી તમારી ઊંચાઈ લખી દે છે. તો અહીંયા પણ એવી જ રીતે છે. તમે પણ તમારા વર્ગની દિવાલ પર 1 મીટરની નિશાની કરો. તમારા મિત્રોની ઊંચાઈનો એક કોઠો તૈયાર કરો. ચલો આપણે એક ગોઠવણી કરી છે. હવે શું કરવાનું છે? તો એની માપણી કરવાની છે. તો જો આવી રીતે છે. પહેલા છે નામ, પછી 1 મીટર કરતા ઊંચો, નીચો, તે સરખો. બરાબર? અને 1 મીટર કરતા કેટલા સેન્ટીમીટર વધારે કે ઓછા. ચલો આ હું સમજાવું છું તમને. આવું એક કોષ્ટક તમારે તૈયાર કરવાનું છે. એક અહીંયા 1 મીટરનો નિશાન કરી દેવાનું છે. તો અહીંયાથી આટલું કેટલું થશે? 1 મીટર. અહીંયા વારાફરતી બધા વિદ્યાર્થીઓને ઊભા રાખવાના છે. જેની લંબાઈ 1 મીટર થતી હોય તો અહીંયા સરખું લખવાનું. 1 મીટરથી નીચે હોય તો નીચું, 1 મીટરથી ઊંચું હોય તો આ ખાનામાં કેટલા વધારે છે અને કેટલા ઓછા છે. બરાબર? તો ચલો ઉદાહરણ તરીકે અહીંયા એક નામ આપ્યું છે સમજો. બરાબર? તો એને શું કીધું છે? તો 1 મીટર કરતા કેવો છે? ઊંચો છે. બરાબર? કેટલો ઊંચો છે? તો કે 4 સેન્ટીમીટર. 1 મીટર અને કેટલા સેન્ટીમીટર ઉપર? 4 સેન્ટીમીટર. પછી છે બીજું નામ લખો. ચલો આપણે 4 મીટરના પહેલા નામ લખી દઈએ. બરાબર? રાજેશ, બળવંત, યોગેશ અને વિલન. ચલો આપણે આવી રીતે 4 મિત્રોના નામ લખી. તમારે જે લખવા હોય તો તમારા મિત્રોના નામ લખી શકો છો. બરાબર? મેં અહીંયા ઉદાહરણ તરીકે લખ્યા છે. હવે જુઓ, ચલો રાજેશની આપણે લંબાઈ માપીએ છીએ તો એ કેટલો થાય છે? તો લખો 1 મીટર કરતા કેટલો થાય છે? ઊંચું. ચલો કેટલા મીટર થશે ઊંચું? તો કે ઉપર 1 મીટર અને 10 સેન્ટીમીટર જેટલો ઊંચો છે. ત્યાર પછી માપો આપણે બળવંતની ઊંચાઈ. તો કે 1 મીટર કરતા નીચો છે. હવે કેટલા સેન્ટીમીટર નીચો છે? તો લખો 2
અરે હું 1 મીટર કરતાં 4 સેમી વધારે ઊંચો છું. તો આમાંથી કોણ 1 સેમી કરતાં 4 સેમી વધારે છે? તો કે શંભુ જે છે 1 સેમી કરતાં 4 વધારે છે. અહીંયા જે છે અહીંયા તમારે શું લખી દેવાનું છે? લખી દો. અહીંયા આવું તમારે કોષ્ટક આપેલું છે. અરે હું 1 મીટર કરતાં 4 સેમી વધારે ઊંચો છું. તો ચલો આ કોણ છે? તો કે શંભુ. બીજો કે છે મને જોવા દો કે શું હું 1 મીટર કરતાં વધારે ઊંચો છું. હવે આને માપે છે તો આ 1 મીટર કરતાં શું છે? નાનો છે. બરાબર. તો એમાં તમારે કઈ જવાબ લખવાનો છે ને અથવા તો ના લખવાની છે. બરાબર. ચલો હવે હું તમને ગૃહ કાર્ય આપું છું, એ લખી લો. લખો ગૃહ કાર્ય. ગણી ચોપડી આના નંબર 54 55 56 54 55 56 ને આજે